નમસ્કાર દોસ્તો, તો આજના વિડીયોનો આપણો વિષય છે કે ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં કેવી રીતે જોવું। કારણ કે દોસ્તો ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ છે કે વહેલી સવારે બોર્ડનું રિઝલ્ટ જાહેર થતું હોય છે, પણ ઘણી વખત દોસ્તો રાત્રે 12:30 વાગે 1 વાગે અથવા 1:15ની આજુબાજુ દોસ્તો અડધી કલાક માટે ટેસ્ટિંગ માટે બોર્ડનું રિઝલ્ટ મુકાઈ જતું હોય છે। માટે તમે સૌથી પહેલાં બોર્ડનું રિઝલ્ટ કેવી રીતે જોઈ શકશો, તો રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। એના ઉપર ક્લિક કરીને તમે ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ મોડી રાત્રે જ તમારા મોબાઈલમાં સૌથી પહેલાં જોઈ શકો છો। ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં એક બીજી પણ લિંક આપી છે, તેના પર ક્લિક કરીને તમે ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી તમે જોઈ શકો છો। બંને લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। અથવા તો દોસ્તો ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના બે બોક્સ જોવા મળશે। દોસ્તો અહીંથી તમે બેમાંથી કોઈ પણ ધોરણનું રિઝલ્ટ સૌથી પહેલાં જોઈ શકો છો। જેમ કે દોસ્તો અત્યારે હું ધોરણ 12ની વાત કરું છું તો ધોરણ 12વાળા બોક્સ ઉપર ક્લિક કરશું। જેવું તમે ધોરણના બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને STD12 રિઝલ્ટ 2026નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો નીચે લખ્યું છે STD12 રિઝલ્ટ 2026। તેની સામે લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એન્ટર સીટ નંબર એવું એક બોક્સ આવશે। એમાં તમારે જેમનું રિઝલ્ટ જોવું એમનો સીટ નંબર ટાઈપ કરીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે તરત જ તમારું રિઝલ્ટ ઓપન થઈ જશે અને રિઝલ્ટની PDF પણ તમે ડાઉનલોડ કરી શકશો। નીચે લખ્યું છે STD12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, તેની સામે પણ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે દોસ્તો એન્ટર નેમ એવું એક બોક્સ આવશે। એમાં તમારે જે વિદ્યાર્થીનું બોર્ડનું રિઝલ્ટ જોવું હોય એમની માત્ર સરનેમ એટલે કે અટક ટાઈપ કરવાની છે। અટક લખીને તમે ગો બટન ઉપર ક્લિક કરશો એટલે એ અટકના જેટલા વિદ્યાર્થીએ આ વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી હશે એમનું ફૂલ લિસ્ટ તમારી સામે આવી જશે। એમાંથી તમારે જેમનું રિઝલ્ટ જોવાનું હતું એમની સામે જે ગો બટન હોય એમાં તમે ગેટ બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ ઓપન થઈ જશે। તો આવી રીતે તમે સીટ નંબર વગર નામ ઉપરથી પણ તમે www.mygkguru.in આ વેબસાઇટ પરથી રિઝલ્ટ જોઈ શકો છો। તો દોસ્તો આવી રીતે તમે સૌથી પહેલાં mygkguru.ની વેબસાઇટમાંથી રિઝલ્ટ જોઈ શકો છો। આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ખૂબ સારું આવે, તમે તમારા પરિવારનું માતા પિતાનું નામ રોશન કરો એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।